સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલું. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. અમે આ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. અમને ખાતરી છે કે આ કાર્યક્રમ દ્વારા આપને ઈશ્વરના વચનોમાંથી આત્મિક લાભ મળી રહ્યો હશે. આ કાર્યક્રમમાં આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી જુદા જુદા પુસ્તકોનો અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, આપ નિયમિત રીતે સ્તવન કાર્યક્રમ નિહાળો છો અને આપના પ્રતિભાવો દ્વારા અમને ઉત્તેજન આપો છો, તે બદલ આભાર. અમને આશા છે કે અમારા આ શિક્ષણ મારફતે આપ ઈશ્વરના વચનમાં અને વિશ્વાસમાં વૃદ્ધિ પામી રહ્યા હશો. તો ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ અને દેવના સેવક પાસેથી દેવનું વચન શીખીએ. નમસ્કાર દર્શક મિત્રો, આ કાર્યક્રમમાં સામેલ થવા બદલ આપનો આભાર. સ્તવન કાર્યક્રમમાં આપણે યાકૂબના પત્રનો અભ્યાસ કરતા કરતા એક નોંધપાત્ર વિભાગમાં આવ્યા છીએ. તેની આ પત્રમાં જરૂર નથી એવું કદાચ તમને લાગશે. યાકૂબના પત્રના 5મા અધ્યાયની પ્રથમ 6 કલમો ઉતાવળે વાંચી લેવાથી એવી છાપ પડશે કે યાકૂબ ધનવાનોની મિલકત વહેંચી લેવા જેવા સામાજિક સિદ્ધાંતોનું શિક્ષણ આપે છે. પણ જો આ કલમોને તમે ધ્યાનથી વાંચો તો જાણવા મળે કે યાકૂબ આવું શીખવતો નથી. તે તો વિશ્વાસીઓને જગતમાં તેઓના વલણ અને વર્તન વિશે સૂચના આપે છે, કારણ જગત અન્યાયથી ભરપૂર છે અને સ્વતંત્રતા માત્ર એક સ્વપ્ન છે. યાકૂબના સમયનું રોમન જગત આપણા સમયના આધુનિક જગત જેવું ન હતું. તેઓની જીવન પદ્ધતિ બિલકુલ જુદા પ્રકારની જ હતી. તેના સમયમાં મધ્યમ વર્ગ ન હતો. ત્યારે સમાજમાં અતિશય ધનવાન અને અતિશય ગરીબ અને સામાન્ય ગરીબ લોકો હતા. તે સમયના મોટા ભાગના વિશ્વાસીઓ ખૂબ જ ગરીબ અને ગુલામ વર્ગમાંથી આવતા હતા. તેઓની પાસે મોટી મિલકત કે મોટા દેવળો ન હતા. જેમ આજે ઘણા લોકો મિલકતો પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે, તેવું ન હતું. શરૂઆતની મંડળી આપણા જેવી મંડળી ન હતી. આ ફકરામાં સંત યાકૂબ ધન દોલતને દોષિત ઠરાવતો નથી. ધન અનૈતિક હોતું નથી કે નૈતિક પણ હોતું નથી. ભલા મિત્રો, પવિત્ર બાઇબલ નાણાંની ટીકા કરતું નથી. ઘણા એવું માને છે કે નાણાં ખરાબ બાબત છે. તેઓ તેને સ્વાર્થી લાભ કહે છે. પણ પવિત્ર શાસ્ત્ર બાઇબલ તેમ કહેતું નથી. 1 તિમોથી તેનો 6 અધ્યાય 10મી કલમમાં પવિત્ર શાસ્ત્ર કહે છે, દ્રવ્યનો લોભ સર્વ પ્રકારના પાપનું મૂળ છે. મુશ્કેલી અથવા સમસ્યા માણસોના હૃદયમાં છે. નાણાં પ્રત્યેનો વધારે પડતો પ્રેમ સર્વ પ્રકારની ભૂંડાઈનું મૂળ છે. લોકો ધનવાન હતા, માટે યાકૂબ તેમની ટીકા કરતો નથી. પણ નાણાં અને સંપત્તિ સાથે તેઓના અયોગ્ય સંબંધને લીધે તે તેમની ટીકા કરે છે. તેઓ નાણાં કેવી રીતે પ્રાપ્ત કરે છે અને તે નાણાં મળ્યા પછી તેઓ તેનું શું કરે છે, તેની યાકૂબને
ચિંતા હતી. વહાલા મિત્રો, પ્રભુ ઈસુએ ધન દોલત વિશે ઘણું કહ્યું છે. તેમણે આપેલા 3 દ્રષ્ટાંતો આપણને તેઓ જે કહે છે તે સમજવામાં મદદરૂપ બનશે. મિત્રો, લુકની લખેલી સુવાર્તા 16મો અધ્યાય 19-31માં લાજરસ નામે એક ગરીબ ભિખારી અને ધનવાન માણસની વાત છે. આ દ્રષ્ટાંતમાં ધનવાન માણસ પોતાની ધન સંપત્તિ જે રીતે વાપરતો હતો તેની વાત છે. પેલો ભિખારી લાજરસ તેના દરવાજે બેસતો હતો. તેને ત્યાં કોણે બેસાડ્યો? ગમે તે હોય, પણ આ ધનવાન માણસ તે ભિખારી માટે જવાબદાર હતો અને તે તેને પોતાના ટેબલ પરથી પડેલા ટુકડા ખાવા દેતો હતો. મિત્રો, કૂતરા ભિખારી લાજરસના ગુમડા ચાટતા હતા, જ્યારે ધનવાન માણસ મોજશોખ કરતો હતો. તે કોઈ રીતે ધનવાન થઈ ગયો હતો. હવે વખત જતાં તે બંને મૃત્યુ પામ્યા અને ભિખારી લાજરસ ઇબ્રાહીમની ગોદમાં ગયો અને ધનવાન માણસ નર્કમાં ગયો. પ્રિય મિત્ર, અહીં જોવા મળે છે કે ઈશ્વર કેવી રીતે આ 2 માણસોનો ન્યાય કરે છે. વહાલા દર્શકો, લુકની લખેલી સુવાર્તા તેના 12મા અધ્યાયમાં પ્રભુ ઈસુએ ધનવાન માણસ વિશે બીજું એક ઉદાહરણ આપ્યું છે. તેમાં તે મોટા કોઠારો બનાવે છે. આખરે તેણે મોટા કોઠારો બનાવવા આયોજન કર્યું, પણ તે બાંધી શક્યો નહીં, કેમ કે તે મૃત્યુ પામ્યો. પ્રભુ ઈસુએ તે માણસ ધનવાન હોવાને લીધે તેની ટીકા કરી નહીં. તેમણે ફક્ત હકીકત તરીકે તેને ધનવાન જણાવ્યો. બહારથી તો તે સારો માણસ અને સારો નાગરિક જણાતો હતો, પણ તેણે તેની સંપત્તિ વધારી દીધી. તેના ઘડપણમાં પણ ચાલે તેવી વ્યવસ્થા તે કરવા માંગતો હતો, પણ મરણ પછીના અનંત જીવનનો તેણે વિચાર કર્યો નહીં. પ્રભુએ તેને મૂર્ખ કહ્યો. તે સ્વાર્થી હતો. તે પોતાની સંપત્તિ પોતાના માટે સંગ્રહ કરી રાખવા માંગતો હતો. પ્રભુનું વચન કહે છે કે લોભ એ પ્રતિમાની ભક્તિ કરવા જેવું છે. તે વસ્તુઓની ભક્તિ છે. તમે પોતાની જ ભક્તિ કરો એવું લાગે ત્યારે તે સ્વાર્થીપણું છે. આજે આવું ઘણું જ બની રહ્યું છે. વળી કેટલાક તેને ખ્રિસ્તી ગુણ તરીકે પણ શીખવે છે કે દરેકને પોતાના માટે ખૂબ સન્માન અને ભરોસો હોવો જોઈએ. તે આત્મવિશ્વાસ છે એવું શીખવવામાં આવે છે. પણ પ્રભુ ઈસુએ યોહાન 15:15માં કહ્યું, મારા વગર તમે કંઈ જ કરી શકતા નથી. પ્રભુ ઈસુએ એક ત્રીજું દ્રષ્ટાંત ધન સંપત્તિ વિશે આપ્યું છે. તે તો અન્યાયી કારભારીનું છે. તે વડે આપણને શીખવા મળે છે કે આપણે નાણાંનો ડહાપણ ભર્યો ઉપયોગ કરવો જોઈએ. ઈશ્વર આપણને નાણાં કેવી રીતે કમાઈએ છીએ તે જ વિશે જ નહીં, પણ તેનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ અને વાપરીએ છીએ તે માટે પણ જવાબદાર ઠેરવે છે. પ્રિય મિત્રો, આ દ્રષ્ટાંત તપાસીએ તે પહેલા બીજો એક પ્રશ્ન આપણે જોઈએ. યાકૂબ જે લોકોની ટીકા કરે છે તેઓ વિશ્વાસી છે કે અવિશ્વાસી? તેઓ ઈશ્વર ભક્તો છે કે ઈશ્વર વિનાના છે? આ પ્રશ્ન સંબંધી કેટલાક ખુલાસા કરનારાઓમાં વિરોધાભાસ છે. તેઓ અલગ અલગ અભિપ્રાય ધરાવે છે. મિત્રો, હું વ્યક્તિગત રીતે માનું છું કે યાકૂબ અહીં અવિશ્વાસી ધનવાનોની વાત કરે છે. શા માટે યાકૂબ વિશ્વાસી ધનવાનોને છોડીને અવિશ્વાસી ધનવાનોની વાત કરે છે? જો કે યાકૂબ અવિશ્વાસી ધનવાનો સાથે વાત કરે છે ત્યારે
ત્યારે વિશ્વાસથી ધનવાનોને જણાવે છે કે તેઓ અવિશ્વાસી જગતમાં વસે છે. જ્યાં અવિશ્વાસી ધનવાનો તમારા પર કેટલો બોજો નાખશે અને તેમનો લાભ લેશે. આ સમયે વિશ્વાસી ધનવાનો અવિશ્વાસી ધનવાનોની દયા પર આધાર રાખશે. પ્રભુ ઈસુએ યોહાન 16:33 કહ્યું છે, જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. આવી સ્થિતિમાં વિશ્વાસથી ધનવાનોએ ધીરજ રાખવાની છે કે જો ઈશ્વર અવિશ્વાસીઓને અહીં કશું નહીં કરે તો અનંતકાળ તો છે જ. મિત્રો, યાકૂબ 5:6 સ્પષ્ટ લખ્યું છે, ન્યાયને તમે અન્યાયી ઠરાવીને મારી નાખ્યો છે, તે તમારી સામો થતો નથી. ધનવાનોના આ કૃત્યોને ઈશ્વર વખોડે છે, પણ ઈશ્વર તેવું થવા દે છે. તેમ છતાં અંતે તે તેઓનો ન્યાય કરશે. હું ઈશ્વરનો આભારી છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા માટે મૃત્યુ પામ્યા અને મેં અનંતકાળની ભેટ સ્વીકારી છે. પ્રિય મિત્રો, દાઉદ રાજા દુષ્ટોની સમૃદ્ધિથી ખૂબ ચિંતામાં હતો, પણ તે ચિંતા અંત સુધી રહી નહીં. ગીતશાસ્ત્ર 37 તેની 35 અને 36મી કલમમાં લખ્યું છે, અનુકૂળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની પેઠે મોટા સામર્થ્યમાં મેં દુષ્ટને ફેલાતો જોયો. ફરીથી હું ત્યાં થઈને ગયો, પણ તે ત્યાં નહોતો. મેં તેને શોધ્યો, પરંતુ તેનો પત્તો લાગ્યો નહીં. તેથી દાઉદ યાકૂબના જેવી જ સલાહ આપે છે, યહોવાની આગળ શાંત થા અને તેની વાટ જો, જે પોતાના માર્ગે આબાદ થાય છે અને જે કુયુક્તિઓથી ફાવી જાય છે તેને લીધે તું ખીજવાઈશ નહીં. આ અદ્ભુત વચન છે. તે અવિશ્વાસી ધનવાનની વાત કરે છે. દાઉદ રાજા મંદિરમાં ગયો અને તેણે જોયું કે સમય આવતા ઈશ્વર આવા લોકોને જોઈ લેશે, પણ ત્યાં સુધી તે ચિંતામાં હતો. યાકૂબ 5:1 જણાવે છે, હવે ચાલો શ્રીમંતો, તમારા પર પડનારા સંકટોને લીધે તમે હાય હાય કરો અને રડો. અહીં યાકૂબ તેના સમયના ધનવાનોને ચેતવણી આપે છે, અને તે ગમે તે સમયે એટલે આપણા હાલના દિવસોને પણ લાગુ પડે છે. યાકૂબે આ પત્ર ઈસવીસન 45 થી 50ની વચ્ચે લખ્યો હશે. ઘણા અભ્યાસીઓ ઈસવીસન 60 પણ કહે છે. મિત્રો, ગમે તે હોય, યરૂશાલેમનો નાશ નજીકના ભવિષ્યમાં જ હતો, કેમ કે ઈસવીસન 70માં રોમન સમ્રાટ તીતસ ચઢી આવ્યો અને યરૂશાલેમને ભયંકર રીતે નષ્ટ કરી નાખ્યું. તે યહૂદીઓ અને વિશ્વાસીઓ બંનેને ધિક્કારતો હતો, અને આ બંને પ્રજા યરૂશાલેમમાં હતી. શહેરમાં હવે કોઈ યહૂદી ધનવાનો રહ્યા નહોતા. તેઓને મારી નાખવામાં આવ્યા અને ગુલામીમાં લઈ જવામાં આવ્યા. તેઓના સર્વ ધન દોલત ખજાના લૂંટી લેવાયા, ગુમ થયા કે નષ્ટ થઈ ગયા. આ બધું જે થવાનું હતું તેના સંદર્ભમાં સંત યાકૂબ કહી રહ્યા હતા, કેમ કે પ્રભુ ઈસુએ પોતાના સ્વર્ગારોહણ પહેલા આ ભવિષ્ય કહ્યું હતું. તેમણે તેમના શિષ્યોને કહ્યું હતું, જ્યારે યરૂશાલેમને ફોજોથી ઘેરાયેલું તમે જોશો ત્યારે જાણશો કે તેનો ઉજ્જળ થવાનો સમય પાસે આવ્યો છે. લૂકની લખેલી સુવાર્તા 21મો અધ્યાય તેના 20મા વચનમાં છે. આ ઈસવીસન 70માં પૂરું થયું. કલમ બીજી જુઓ, તમારી દોલત સડી ગઈ છે અને તમારા લુગડાને ઉધઈ ખાઈ ગઈ છે. પ્રિય મિત્રો, ખ્રિસ્તના આગમનના પ્રકાશમાં તેઓને ચેતવણી આપી છે કે જગતમાંની તેમની સર્વ ધન દોલત નષ્ટ થઈ જશે. આ બાબત તે વખતના અવિશ્વાસી ધનવાનોને અસર ન કરે
તેમ છતાં ધનવાન માણસ જાણતો હતો કે તેનું ભવિષ્ય અચોક્કસ હશે. આ પણ સૌ માટે હંમેશા કોઈ આફત, અકસ્માત, દુર્ઘટના, દુકાળ, રોગચાળો કે નિરાશાનું જોખમ ઊભું હોય છે. જ્યારથી માણસે રૂપિયા છાપવાની ટંકશાળ શરૂ કરી છે ત્યારથી આવું જ બનતું આવ્યું છે. હંમેશા સારા વર્ષો પણ આવે છે અને ખરાબ વર્ષો પણ આવે છે. શેર બજાર, નાણાં ભંડોળ, સોનું રૂપું વગેરે મૂલ્યવાન બાબતોની ચડતી ને પડતી આપણે સમાચારોમાં રોજે રોજ જોઈએ છીએ. આમ રૂપિયાનું અવમૂલ્યન થતું રહે છે. વાલા મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા આપણે યાકૂબ 5:3 વાંચીએ, તમારું સોનું તથા રૂપું કટાઈ ગયું છે અને તેનો કાળ તમારી વિરુદ્ધ સાક્ષી આપશે અને અગ્નિની પેઠે તમારા શરીરોને ખાઈ જશે. તમે છેલ્લા સમયને માટે દોલત સંગ્રહી રાખી છે. સંત યાકૂબ કહે છે, તમારું સોનું રૂપું કટાઈ જવાનું છે કેમ કે તમે નાશ પામવાના છો. આ ન્યાય અવિશ્વાસી ધનવાનો જેવો વિશે ઈસુએ 2 દ્રષ્ટાંતો આપ્યા એના પર આવવાનો છે. બંને મૃત્યુ પામ્યા અને આ મૃત્યુએ ધનવાનોને તેના ધનથી જુદા કર્યા. એકવાર એક કુટુંબના વડીલ મરવાની તૈયારીમાં હતા. કુટુંબ બહારના રૂમમાં રાહ જોતું બેઠું હતું. જ્યારે ડોક્ટર અને વકીલ બહાર આવ્યા ત્યારે એક ઉતાવળિયો સગો માણસ વકીલને મળીને પૂછવા લાગ્યો, કેટલી ધન દોલત તે વડીલ છોડી ગયા છે? વકીલે ઉત્તર આપ્યો, તે બધું જ છોડી ગયા છે, પોતાની સાથે કશુંય લઈ ગયા નથી. પ્રિય મિત્રો, ધન દોલત અહીં જ સડી જાય છે. એક ઈશ્વર ભક્તને એક મોટા ધનવાન માણસની મિલકત અને વૈભવ બતાવવામાં આવ્યા. તે ભક્તે બધું જ જોઈને તે માલિકને કહ્યું, મારા સાહેબ, આ બધાની સાથે સ્વર્ગ મળે એ ઉમદા બાબત છે, પણ આ બધું હોય અને નર્ક મળે એ અતિ ભયંકર બાબત છે. વાલા દર્શક મિત્રો, યાકૂબ ધનવાનોને ધન દોલતના સંગ્રહને વખોડી કાઢે છે. આજે તેજી હોય તો કાલે મંદી હોય. તે તો દરિયાના પાણી જેવું છે, તમે જેમ પીવો તેમ વધુ તરસ લાગે. ધનવાનો કરોડો રૂપિયા ભેગા કરે છે પણ તેઓને આનંદ કે સંતોષ હોતો નથી. મિત્રો, ઘણા બધા લોકો પાસે ધન ભંડાર, વૈભવી મકાનો, સર્વ આધુનિક સગવડો અને સમૃદ્ધિ હોય પણ તેમની બીમારીના સમયમાં તે કામમાં આવતી નથી અને તેઓ મૃત્યુ પામે છે. કેવું કરવું? પ્રિય મિત્રો, ઈશ્વર ધન સંપત્તિ સંગ્રહ કરવા માટે નહીં પણ યોગ્ય રીતે વાપરવા માટે આપે છે. પ્રભુ ઈસુના દ્રષ્ટાંતોમાંના ધનવાને મોટા કોઠારો બનાવવા આયોજન કર્યું જેથી તે પોતાનું અનાજ અને અન્ય પાક તેમાં ભરી રાખી શકે. પણ તમારી જરૂરિયાત ખોરાક, પાણી અને વસ્ત્ર મર્યાદિત છે. તમે વધારે પડતું ખાઈ પી કે પહેરી શકતા નથી. તમે 1 લાખ ભેગા કર્યા પછી બીજા 2 લાખ ભેગા કરો તો તે સંગ્રહ જ રહે છે, તે કશા કામમાં આવતો નથી. તેથી પ્રભુ ઈસુએ તે ધનવાનને મૂર્ખ કહ્યો. પોતાના કોઠારો ભરવા કરતા તેણે જઈને બીજા કોઈના કોઠારો ભરવા જોઈતા હતા. પ્રિય મિત્રો, એક ખેડૂતોના સંગઠનનો સભ્ય હતો. તે ખેડૂતે સંગઠનના સભ્યોને કહ્યું કે પોતાના ફળફળાદીના પાકના જથ્થાને ભરી રાખો જેથી ફળફળાદીના ભાવ વધે. પણ તેથી ટન બંધ ફળફળાદી સડીને નષ્ટ થઈ ગયા. કદાચ ઘણા લોકો તે ખાઈ શક્યા હોત.
યાકૂબ જણાવે છે ધન સંગ્રહ કરવા માટે નથી, વાપરવા, ખર્ચવા કે ઉપયોગ કરવા માટે છે. હવે ચોથી કલમમાં તે જણાવે છે, જુઓ તે મજૂરોએ તમારા ખેતર કાપ્યા છે, તેઓની મજૂરી તમે દગો કરીને અટકાવી રાખી છે. તે બૂમ પાડે છે અને કાપનારાઓની બૂમ સૈન્યોના પ્રભુના કાનોમાં આવી પહોંચી છે. વાલા મિત્રો, અવિશ્વાસી ધનવાનોને નાણાંનો અપ્રમાણિક રીતે સંગ્રહ કરવા બદલ ચેતવણી આપે છે. ધનવાન થવા માટે તેઓએ ગરીબોને લૂંટ્યા છે. પેલા દ્રષ્ટાંતમાં ધનવાન માણસ ભિખારી લાજરસ માટે ટેબલ નીચે ટુકડા નાખતો હતો. તે શું કહેવા માંગે છે? તે ધનવાન માણસ તે ભિખારી માટે જવાબદાર હતો. નીતિવચનો 22 અને 7 કહે છે, દ્રવ્યવાન ગરીબ પર સત્તા ચલાવે છે અને દેણદાર લેણદારનો દાસ છે. જે અવિશ્વાસી ધનવાન માણસ ઈશ્વરના બાળકોને નીચા પાડીને અપ્રમાણિક રીતે નાણાં બનાવે છે, તેને ઈશ્વર દોષિત ઠરાવે છે. ઈશ્વર અત્યારે કશું જ નહીં કરે, પણ ભવિષ્યમાં તે તેનો ન્યાય કરશે. જે લોકો તેમના હાથ નીચેના લોકો પર જુલમ કરીને ધન દોલત ભેગી કરે છે, તે લોકોનો ઈશ્વર ન્યાય કરશે. આ બાબત દરેક ધનવાનો, મોટા સત્તાધારીઓ, ધંધાદારીઓ અને સંગઠનો અને મોટી મંડળીઓ તથા મોટી સંસ્થાઓ માટે ચેતવણી રૂપ છે. દરેક લોકો જે રીતે નાણાં મેળવે છે અને જે રીતે ખર્ચે છે, તેનો ઈશ્વર ન્યાય કરશે. યાકૂબ 5 અને 5 લખ્યું છે, તમે પૃથ્વી પર મોજશોખ કરીને વિલાસી થયા છો. કાપા કાપીના દિવસમાં તમે તમારા હૃદયોને પુષ્ટ કર્યા છે. એનો અર્થ કે ધનવાનો તેમના નાણાં ખોટી રીતે વાપરતા હતા. નીતિવચનો 18 અને 11 ઈશ્વર કહે છે, દ્રવ્યવાન માણસનું ધન એ તેનું કિલ્લેબંધીવાળું શહેર છે. તેની પોતાની માન્યતા પ્રમાણે તે ઊંચા કોટ જેવું છે. વળી નીતિવચન 28 અને 11 કહે છે, દ્રવ્યવાન માણસ પોતાને ડાહ્યો સમજે છે, પણ સમજણો દરિદ્રી તેની પરીક્ષા કરી લે છે. આ તો 2 અવિશ્વાસી ધનવાનોનું ચિત્ર છે, જેની વાત પ્રભુ ઈસુએ કરી. તેઓ બંને જીવવા ઈચ્છતા હતા. એક અત્યારે સંગ્રહ કરીને ઘડપણમાં તેનો ઉપયોગ કરવા માંગતો હતો. બીજો ધનવાન ધન વાપરતો હતો. તે સમયે એક ભિખારી તેના દરવાજે પડેલો હતો. પ્રિય મિત્ર, ઈશ્વર તમને મૂર્ખ કહે છે, કારણ કે તમે તમારા ધન વડે મૂર્ખ બની રહ્યા છો. 6ઠ્ઠી કલમ આ પ્રમાણે કહે છે, તમે જુઓ મિત્ર, ત્યાં શું લખવામાં આવ્યું છે? ન્યાયીને તમે અન્યાયી ઠરાવીને મારી નાખ્યો છે. તે તમારી સામો થતો નથી. મિત્રો, ધનવાન પોતાની રીતે જીવે છે અને પાપીઓ પોતાની રીતે જીવન પસાર કરે છે, પણ ગરીબ જુલમ નીચે જીવે છે. ઇઝરાયેલ પ્રજાને ભારે સંકટ સહન કરીને બાબિલના બંદીવાસમાં જવું પડ્યું, પણ બાબિલનો રાજા આગળ વધતો ગયો. કોઈ તેને રોકી શક્યું નહીં. ખરેખર તો આ જ ઈશ્વરનો ન્યાય છે. તે હાલ જ તેઓનો ન્યાય કરતા નથી, પણ તેઓનો જે અંત આવશે તે ખૂબ જ ભયંકર હશે. ધન સંપત્તિએ માણસોને કદી સુખ આપ્યું નથી. અહીં વિશ્વાસી ખ્રિસ્તી ધનવાન માટે સંદેશો છે. તમારી પાસે કેટલી ધન સંપત્તિ છે? જો પ્રભુ ઈસુ હમણાં જ આવે તો શું તમે તેમને તમારો હિસાબ આપશો? એક દિવસે તે આવીને જોશે. પ્રિય મિત્રો, તમે આજે તમારી ધન સંપત્તિનો કેવો ઉપયોગ કરી રહ્યા છો?
નીતિ વચન 30 અને 8મી કલમ કહે છે, મને દરિદ્રતા ન આપ તેમજ દ્રવ્ય પણ ન આપ, મારે માટે અગત્યનું હોય તેટલા અન્નથી મારું પોષણ કર. પ્રિય મિત્રો, તમે પણ આ પ્રાર્થના દરરોજ કરી શકો છો. ઈશ્વર આપની સર્વ જરૂરિયાતો પૂરી પાડે અને ઈશ્વર આપને સંભાળી રાખે, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. ધન્યવાદ. ઈસુ તારે કાજે અમે સર્વદા જીવીશું. ઈસુ તારે કાજે, તારે કાજે, તારે કાજે અમે જીવીશું. તારે કાજે, તારે કાજે અમે જીવીશું. ઈસુ તારે કાજે અમે સર્વદા જીવીશું. ઈસુ તારે કાજે. મિત્રો અને સ્નેહી બધા જોત જી દે અમને કદા. મિત્રો અને સ્નેહી બધા જોત જી દે અમને કદા. તો હે પ્રભુ તુજને સદા પ્રેમે ભજીશું. ઈસુ તારે કાજે. મિત્રો, અમને આશા છે કે અમારો આજનો કાર્યક્રમ આપને માટે ઉપયોગી બન્યો હશે. આપ સર્વ અમારો આ કાર્યક્રમ નિયમિત રીતે નિહાળો છો તે બદલ ખૂબ જ આભાર. અમને ખાતરી છે કે અમારું આ પ્રસારણ આપને બાઇબલના વચનો સમજવા મદદરૂપ બની રહ્યું હશે. જો આપને કોઈ પ્રશ્ન હોય તો આપ વિના સંકોચ અમને પૂછી શકો છો. અમારા પ્રતિનિધિ આપની સાથે વાત કરશે. તે સાથે કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો પણ અમને આપી શકો છો. મિત્રો, આજનો પ્રશ્ન છે, પ્રભુ ઈસુના ધન દોલત વિશેના કેટલા દ્રષ્ટાંતોનો ઉલ્લેખ આજના અભ્યાસમાં કરવામાં આવ્યો છે? A 2, B 3, C 5, D 7. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે ડી, ઈશ્વરની કૃપા. પ્રિય મિત્રો, જો આજનું પ્રસારણ આપને માટે ઉપયોગી બન્યું હોય તો અમને તેની જાણ અવશ્ય કરશો. આપના મિત્રોને પણ આ કાર્યક્રમ સંબંધી જાણ કરશો. અમારી સાથે જોડાયેલા રહેશો અને આપના પ્રતિભાવો અમને અવશ્ય જણાવશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. આજના પ્રશ્નનો જવાબ પણ અવશ્ય અમને મોકલી આપશો. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.